નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરમાં પરિણીતા યોગા ટીચરને પતિએ દાદર ઉપરથી ફેંકી દીધી તેની હત્યા કરી નાખવામાં આવી હોવાના આક્ષેપ સાથે પરિણીતાના ભાઈએ પોલીસને ફરિયાદ કરતા પોલીસ આ દિશામાં તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના યોગ ટીચર પરિણીત મહિલા દાદર ઉપરથી પડી જતા મોત નિપજ્યાના બનાવ બાદ તેણીના ભાઈએ હત્યા થવાની આશંકા વ્યક્ત કરતા પોલીસે તેણીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતકના પતિ સામે હત્યાનો ગુનો દર્જ કરી તપાસ હાથ ધરતા સનસનાટી મચી જવા પામી છે. અંકલેશ્વરમાં સરકાર માન્ય યોગ ક્લાસ ચલાવતા યોગા ટીચર હિના ચૌહાણનું તારીખ 21/5/2025 રોજ રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં દાદર પરથી પડી જતા ગંભીર ઇજાઓને પગલે મોત નિપજ્યું હતું. જોકે તેણીના ભાઈ કે જે મુંબઈ રહે છે, તેણે અંકલેશ્વર આવ્યા બાદ તેણીને ઇરાદાપૂર્વક તેના પતિ દીપક ચૌહાણ દ્વારા એપાર્ટમેન્ટના બીજા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી દાદર ઉપરથી ફેંકી દીધી હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને તેણીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાનો આગ્રહ રાખતા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગડખોલ હેલ્થ સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું તેમજ ઘટના સ્થળે ફોરેન્સિક વિભાગની મદદ લઈને તપાસ હાથ ધરી હતી. પોલીસ ફરિયાદ મુજબ મૃતકના પતિ દીપક ચૌહાણ સાથે હિનાબેનના પ્રેમ લગ્ન થયા હતા. તેઓને પુત્રીઓ હતી. લગ્ન થયા છતાં તેણીના પતિ અન્ય સ્ત્રી સાથે ઘણા સમયથી લગ્નોત્તર સંબંધ માનતા હોવાની જાણ આશરે 1.5 વર્ષ પહેલા મૃતકને થઈ હતી. આ બાબતે બંને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો ચાલતો હતો અને આશરે 1.5 માસ પહેલા દીપકે હિનાબેન સાથે ઝઘડો કરી હિનાબેનના રૂમના દરવાજામાં કાચને મુક્કો મારી કાચ તોડી પોતાના હાથને ઈજા પહોંચાડી હતી. તે બાબતથી ડરી જતા અને તેણે પોતાની સુરક્ષા માટે છેલ્લા 1.5 માસથી અંકલેશ્વરના કૃષ્ણનગર ખાતે અલગથી ભાડાનું મકાન રાખી ભાડાના મકાનમાં રાત્રિ સુવા જતા હતા. તેણીના ભાઈએ ગંભીર આક્ષેપ કરતા પોલીસ ફરિયાદ જણાવ્યું હતું કે દીપક ચૌહાણ તેણીના ભાડાના મકાનમાં સુવા જાય તે બાબતની રીસ રાખી તારીખ 21/5/2025 કલાક 22:22 દરમિયાન ઘરમાં હિનાબેન સાથે ઝઘડો કરી હિનાબેનને મારીને ઉશ્કેરાઈ જઈ મોત નિપજાવવાના ઈરાદે તેણીના ફ્લેટના દરવાજા પાસેથી ધક્કો મારી હિનાબેનને બીજા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી સીડી ઉપરથી નીચે પાડી શરીરે ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું. પોલીસે હાલ તુરંત તોહમતદાર દીપક ચૌહાણ વિરુદ્ધ હત્યા અંગેની આશંકા સામે ગુનો દાખલ કર્યો છે. FSL રિપોર્ટ તેમજ PM રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અંકલેશ્વરના સ્ટેશન રોડથી લઈને મહાવિટાની વચ્ચેના હાલમાં જ બનેલા ડામર રોડ ઉપર વરસાદી ઝાપટાએ પોલ ખુલ્લી પાડતા ડામર રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર સ્ટેશનથી મહાવીર ટર્નિંગ વચ્ચે હાલમાં જ નિર્માણ પામેલા ડામર રોડના વરસાદી ઝાપટામાં પોપડા ઉખડી જતા હલકી ગુણવત્તાવાળી કામગીરી થઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી સ્ટેશન વચ્ચેનો મુખ્ય માર્ગ આડે માંડ સપ્તાહ પણ થયું ન હોય એવામાં વરસાદી ઝાપટાનો માર્ગ ખમી શક્યા નહીં અને ઠેર ઠેર પોપડા ઉખડી ગયેલા જોવા મળ્યા હતા. રસ્તામાં ખસ્તા હાલ જોઈને આ માર્ગની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભારે ગેરરીતિ અને ગુબાચારી આચરવામાં હોય તેવું જાણવા મળ્યું. છેલ્લા 2 દિવસ દરમિયાન વરસાદી ઝાપટામાં જ આ ડામર રોડના કાંકરા ખડી ગયા. અત્યંત હલકી ગુણવત્તાની કામગીરી કરી હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. જોકે કોન્ટ્રાક્ટર દ્વારા તુરંત જ આજે લીપાપોતી કરવા માટે મરામત હાથ ધરવામાં આવી. નોંધવું ઘટે કે આ માર્ગ ઉપર હજારોની સંખ્યામાં નોકરિયાત વર્ગ સહિત ધંધાર્થીઓ રોજબરોજ અવરજવર કરતા આવ્યા છે. અંકલેશ્વર ભરૂચ વચ્ચે બનેલા નવનિર્મિત ડામર રોડ ઉપર વરસાદી ઝાપટાને પગલે પોપડા ઉખડી જતા તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને તેમાં અધિકારીઓ પદાધિકારીઓ પણ સામેલ હોય એવી ચર્ચાઓ શરૂ થઈ છે. અંકલેશ્વરમાં તો વહેતી અમરાવતી નદીમાં માછલીઓના મોતને લઈને અંકલેશ્વર અને ઝઘડિયા ઉદ્યોગ મંડળના પોતે આ માટે જવાબદાર નથી તેવું રટણ કરતા હવે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તપાસ કરીને કોણ જવાબદાર છે તે બહાર લાવશે ખરો. અંકલેશ્વર નજીક અમરાવતી નદીમાં માછલા મરી જવાની ઘટનાક્રમ બાદ સ્થાનિક NGOના ફરિયાદ બાદ GPCP અંકલેશ્વર ઉદ્યોગ મંડળ તેમજ ઝઘડિયા ઉદ્યોગ મંડળ હરકતમાં આવ્યું હતું. જોકે બંને ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓ અમરાવતી નદીમાં પ્રદૂષિત પાણી ભળી જવાના મુદ્દે હાથ ખંખેરી લેતા સાચું કોણ તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. 5 જૂન એટલે કે પર્યાવરણ દિવસ નજીક આવી રહ્યો છે. તેમાં તંત્ર અને સંસ્થાઓ વૃક્ષારોપણ, સેલ્ફી ઝોન, પર્યાવરણ બચાવવાની શપથ અને કાર્યક્રમો
ની તૈયારીઓમાં હવે મશગુલ થયું છે, પણ ભયાવહ તથ્ય એ છે કે જમીન સ્તરે પર્યાવરણના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે અને તેનું તાજું ઉદાહરણ છે આજે અંકલેશ્વરમાં અમરાવતી ખાડીમાં ફરી એકવાર મૃત હાલતમાં જળચર પ્રાણીઓ અર્થાત માછલીઓ મળી આવી છે. ઝઘડિયા જેડીસી તરફથી આવતી ઉબેર ખાડી અને સી પમ્પિંગ સ્ટેશનના મિલન બિંદુ જ્યાંથી પાણી અમરાવતી ખાડીમાં મળે છે ત્યાં માછલીઓના મૃત્યુ થયા હોવાની માહિતી મળી છે. આ ઘટના અંગેની જાણ પ્રકૃતિ સુરક્ષા મંડળ અને પર્યાવરણ પ્રેમીઓને થતા તેઓ દ્વારા આ મામલે ગંભીરતાપૂર્વક જીપીસીપી અને ફિશરીઝ વિભાગને જાણ કરવામાં આવી હતી. ટીમે સ્થળ પર જઈ તપાસ શરૂ કરી છે અને જીપીસીપી, જેમી તેમજ સંબંધિત વિભાગો આ મામલે ઘટના સ્થળે તપાસ અર્થે પહોંચી હતી. અંકલેશ્વર તેમજ ઝઘડિયા ઉદ્યોગ મંડળ ઉપર જીપીસીપીનું દબાણ વધતા તેમના પ્રતિનિધિઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જોકે સ્થળ નિરીક્ષણ બાદ બંને ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓએ પોતાની વસાહતમાંથી પ્રદૂષિત પાણી છોડાયું ન હોવાના દાવાઓ કર્યા હતા. અંકલેશ્વર નજીક અમરાવતી નદીમાં અવારનવાર વરસાદી પાણી વહી જતા પ્રદૂષિત પાણીના કારણે માછલાઓ મરી જવાના આક્ષેપો થતા આવ્યા છે. આ ઘટના પહેલી નથી. ભૂતકાળમાં પણ અનેકવાર ખાસ કરીને પર્યાવરણ દિવસ આસપાસ આવી ઘટનાનો પુનરાવર્તન જોવા મળ્યો છે. તપાસ, સેમ્પલિંગ અને નિવેદન આ બધું અગાઉ પણ થયું છે, છતાં આજ દિન સુધી તપાસમાં જવાબદારો અંગે કોઈક કાર્યવાહી થઈ હોય તેવું જોવા મળ્યું નથી. અંકલેશ્વરમાં અગાઉ પણ આવી ઘટના બની હતી. તે વખતે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત પર દોષનો ટોપલો ઠાલવાયો હતો, પરંતુ ત્યારબાદ જવાબદારો સામે કાર્યવાહી થશે માત્ર એટલી જ વાત જાહેર જનતાને ખબર પડી હતી. જોકે ત્યારબાદ તપાસ શું થઈ, માછલાઓ કેવી રીતે મૃત્યુ પામ્યા કે અન્ય કોઈક વિગત સામે આવી ન હતી. ત્યારે ફરી એકવાર આ જ ઘટનાનું પુનરાવર્તન થયું છે. ખાડીમાં માછલા મરવાનો જે ઇસ્યુ રેઝ કરવામાં આવેલો છે એના માટે ઝઘડિયા ઇન્ડસ્ટ્રી એસોસિએશનના અમારા મેમ્બર્સ સાથે અને જીપીસીબીની ટીમ સાથે અમે અમારી જે સ્ટ્રીમ ઝઘડિયાથી નીકળતી અને ઉછાલી જઈ રહી છે એમાં એક્રોસ ધ સ્ટ્રીમ અમે ચાલતા ઇન્વેસ્ટિગેશન કરેલું છે અને એમાં વેરિયસ સ્પોટ્સના અમે સેમ્પલ લઈ અને તેનું કન્ટામિનેશન ચેક કરેલું છે. જેમાં આ જે બાજુનું ગામ છે એનામાંથી જે ખાડી નીકળે છે ત્યાંથી બી સેમ્પલ લીધું. ત્યાં કોઈ ડીઓ લેવલ ડાઉન નથી, યા તો તેની આજુબાજુ ક્યાંય બી મછલી મરેલી કે એવી કોઈ દેખાતી નથી, જે જીપીસીબીની ટીમે બી વેરીફાઈ કરેલું છે. ઉછાલી ગામના જે બ્રિજ, હાઈવે ક્રોસનું જે બ્રિજ છે એની નીચે બી અંદર જઈને અમે ત્યાં ચેક કરેલું છે. ડીઓ લેવલ, કન્ટામિનેશન અને આજુબાજુ ક્યાંય મછલી મરેલી નથી એ બી અમે વેરીફાઈ કરેલું છે. ત્યાંથી આગળ જતાં 3 કિલોમીટર ચાલતા અમે ઉછાલી ગામના જે સ્પોટ છે જ્યાં મછલી મરેલી છે ત્યાં પહોંચ્યા. ત્યાંથી લઈને હાર્ડલી 20 થી 30 મીટર યા તો 50 મીટર સુધી જ કોઈ માછલી મરેલી દેખાય છે. એનાથી આગળ ક્યાંય બી કન્ટામિનેશન કે કોઈ બી મછલી મરેલી દેખાતી નથી. તો એ ઇન્વેસ્ટિગેશન ઉપરથી એ સાબિત થતું નથી કે ઝઘડિયા ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ કન્ટામિનેશન આવેલું છે. તો ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવા માટે જીપીસીબીને વિનંતી કરવામાં આવે છે. આજ રોજ અમરાવતી નદીમાં જે માછલા મરવાનો જે બનાવ બનેલ છે, વારંવાર અંકલેશ્વરના સી પમ્પિંગ સ્ટેશન ઓવરફ્લો થવાને કારણે માછલા મરે છે એવું વારંવાર કહેવાતું હતું. પણ આજે ઝઘડિયા તરફથી આવતી કુબેર ખાડીમાં બહુ કન્ટામિનેટેડ પાણી દેખાઈ પણ રહ્યું છે અને હજારોની સંખ્યા માછલા મરેલા છે અહીંયા દેખાય પણ છે. અત્રે જે ગેમીની તેમજ જીપીસીબીની ટીમ અને પર્યાવરણ સુરક્ષા મંડળ પણ હાજર છે. અંકલેશ્વર એસોસિએશનના નોટિફાઈડના બધા જ હોદ્દેદારો હાજર છે, જેથી કરીને વિનંતી કરીએ છીએ કે વારંવાર અંકલેશ્વરને જ ટાર્ગેટ કરવામાં ન આવે અને આ બનાવની તપાસ થાય. બંને બાઇટ રાખવી. જ્યારે આ માછલીઓ મૃત્યુ પામે છે ત્યારે એ માત્ર પ્રદૂષણ નહીં પરંતુ સમગ્ર જળચર ઇકોસિસ્ટમ માટે ખતરાના અલાર્મ સમાન છે. એ પણ ધ્યાનમાં લેવી જેવી વાત છે કે જે પાણીમાં કેટલાક જીવ મરે છે તેમાં અન્ય કેટલાક જીવ બચાવી શકાય છે. ગમે તેટલી ઉત્સવી ઉજવણી કરો, પરંતુ જ્યારે જમીન સ્તરે જીવો ઘૂંટાઈ રહ્યા હોય ત્યારે ઉજવણી ખાલી લાઇટ, કેમેરા અને શપથ સુધી મર્યાદિત રહી જાય છે. પર્યાવરણ બચાવવો છે તો પહેલા પર્યાવરણને ઠેસ આપતી પ્રવૃત્તિઓને ઓળખવી પડશે, જવાબદારોને ઉજાગર કરવા પડશે અને ગ્રાઉન્ડ સ્તરે મજબૂત અને સતત અવાજ ઊભો કરવો પડશે. બાકી પર્યાવરણ દિવસની ઉજવણીના ધતિંગો તો ભૂતકાળમાં પણ થયા છે અને આગામી દિવસોમાં પણ થતા રહેશે તેવું લોકોમાં પણ ચર્ચાસ્પદ છે. ભરૂચના પાલેજ ભરડિયા નજીક હાઈવે ઉપર કારમાં આગ લાગી જતા કાર બળીને ખાખ થઈ હતી.
પાલેજ નજીક વેરડિયા ગામ પાસે સેગવા ચોકડી નજીક એક કારમાં અચાનક આગ લાગી હતી, જેથી કાર સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી. ઘટના સમયે કાર હાઈવે પરથી પસાર થઈ રહી હતી. કારની આગળના ભાગમાંથી ધુમાડા નીકળતા ચાલકે તરત જ વાહન રોડની સાઈડમાં ઊભું રાખ્યું હતું. તે તાત્કાલિક બહાર નીકળી ગયો હતો. થોડી જ વારમાં આગ લપેટમાં કાર આવી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. કારમાંથી સમયસર ચાલકો અને સવારો બહાર નીકળી જતા જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટનું અનુમાન છે. જો કે આ ઘટનાના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અંકલેશ્વરમાં રિક્ષામાં બેસાડી વૃદ્ધાના ઘરેણા ઉતરાવી લેનાર સુરતની ભેજાબાદ મહિલા અને રિક્ષા ચાલકને સુરતથી અંકલેશ્વર પોલીસે ટ્રાન્સફર વોરંટ લાવી પૂછપરછ હાથ ધરી છે. અંકલેશ્વરમાં રિક્ષામાં બેસેલા વૃદ્ધ મહિલાએ પોતાની વાતોમાં ફસાવી તેણીએ પહેરેલા સોનાના ઘરેણા સિફતપૂર્વક હાથ ચાલાકી કરી શેરવી પલાયન થઈ ગયેલા ઠગ મહિલા સહિત બેને પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેરના પંચાયતી બજારમાં રહેતા 74 વર્ષીય વૃદ્ધ મહિલા અરુણાબેન રાણા અંકલેશ્વરના હનુમાનવાડી ખાતે બંધારામાં જઈ રહ્યા હતા. તે દરમિયાન માર્ગમાં તો એક રિક્ષામાં સવાર બે ભેજાબાજ ભટકાયા હતા. તેમાં એક રિક્ષા ચાલક અને અન્ય એક બુરખો પહેર્યો હતો. વૃદ્ધ મહિલાએ પોતાની વાતોમાં ફસાવી તેણીએ પહેરેલા સોનાના ઘરેણા એક રૂમાલમાં બંધાવ્યા હતા. હાથ ચાલકે છેરવી લઈ ₹1,17,000ની કિંમતના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે અરુણાબેને અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરાર ગઠિયાઓનું પગલું શોધવાની કવાયત હાથ ધરી હતી. આ દરમિયાન સુરત ખાતે આ જ પ્રકારના અન્ય ગુનામાં ઝડપાયેલી મહિલા સહિત અન્ય એક ઠગ સુરતની લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા. તેની સંડોવણી બહાર આવતા પોલીસે ટ્રાન્સફર વોરંટથી તેનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ ગુનામાં સામેલ ઠગ મહિલા સના પરવીન ગુલામ નબી શેખ તેમજ રિક્ષા ચાલક મોહમ્મદ અશફાક શેખ બંને રહેવાસી સુરતની અટક કરી તપાસ શરૂ કરી છે. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. આમોદ જંબુસર વચ્ચેના જર્જરિત ઢાઢર નદી પરના બ્રિજ મામલે કોંગ્રેસીઓ વારંવાર રજૂઆત કરતા અંતે તેઓની માંગણી પૂર્ણ થતા બ્રિજનું સમારકામ શરૂ થતા કોંગ્રેસે તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે.
કોંગ્રેસની ઉગ્ર રજૂઆતને લઈ તંત્ર યુદ્ધના ધોરણે દાદર બ્રિજના રસ્તાનું સમારકામ શરૂ કરતા તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ડબલ એન્જિનની ગુલબાંગો પોકારતી સરકાર પોતાના જ ધારાસભ્યની વાતને જાણે તલ્લે ચડાવતી હોય એવી સ્થિતિનું નિર્માણ જોવા મળ્યું હતું. એવા આક્ષેપો સાથે આજે આમોદ યુથ કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે તેવી ભ્રામક વાતો ફેલાવનાર નેતાજી ખુદ પ્રજાના કામ કરવામાં ફરી એકવાર નિષ્ફળ સાબિત થયા તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. આમોદ કોંગ્રેસ દ્વારા ધારાસભ્યને દાદર બ્રિજના સમારકામને લઈને 2 વખત રજૂઆત કરવામાં આવી હતી. તારીખ 12/2/2025 રોજ, ત્યારબાદ 7/4/2025 રોજ રજૂઆત કરવામાં આવી. 56 દિવસ અને વહીવટીતંત્રનું પેટનું પાણી પણ ના હલ્યું હતું. જો કે દાદર બ્રિજની અવદાસાને ધ્યાનમાં લઈને વિપક્ષે મોરચો સંભાળ્યો હતો અને પ્રજાનો અવાજ બનીને બ્રિજની સમારકામ માટે ધારદાર રજૂઆત કરી હતી. વિપક્ષ દ્વારા ઉચ્ચાર કરવામાં આવેલા આંદોલનની ચમકીને પગલે વહીવટીતંત્ર તાબડતોડ એક્શનમાં આવ્યું હતું. તારીખ 22/5/2025 રોજ ફક્ત 9 જ દિવસમાં બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. દાદર બ્રિજનું સમારકામ થવાથી રોજ હજારોની સંખ્યામાં પસાર થતા વાહન ચાલકોને રાહત મળશે તેવું લાગી રહ્યું છે. સમગ્ર મામલે આજે રોજ યુથ કોંગ્રેસના પ્રમુખ અને નગરપાલિકાના સદસ્ય અને કોંગ્રેસી આગેવાનોએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ કેતન મકવાણા છે, જંબુસર આમોદ વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ. હાલમાં દાદરનો જે પુલ છેલ્લા ઘણા સમયથી ખૂબ બિસ્માર હાલતમાં હતો, જેને લઈને ભાજપની સરકાર ઉપરથી નીચે સુધી હોય, સ્થાનિક ધારાસભ્ય પણ ભાજપના હોય, એ જાતે એમના કાર્યકર્તા કહી રહેલા છે કે ધારાસભ્યશ્રીએ બીજા મહિનામાં લેટર આપેલો, ચોથા મહિનામાં લેટર આપેલો. એનો મતલબ છે કે 56 દિવસ નીકળી જવા સુધી આટલા બ્રિજનું પણ સમારકામ એમનાથી નથી થઈ શકતું, જેના કારણે રાહદારીઓને ખૂબ તકલીફ પડતી હતી. જેને ધ્યાનમાં લઈ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શરદસિંહ રાણા દ્વારા થતું નિરીક્ષણ કરવામાં આવ્યું. જે તે લાગતા વળગતા અધિકારીઓને મુલાકાત કરી લેખિતમાં અરજી પણ આપવામાં આવી અને અરજીમાં અમે તંત્રને રજૂઆત કરી કે વહેલી તકે આ જે બ્રિજ છે પુલ એનું સમારકામ કરવામાં આવે ને નહીં કરવામાં આવે 7 દિવસમાં આંદોલન કરવામાં આવશે. જેના અંતર્ગત અધિકારીને તંત્રએ તાત્કાલિક પુલનું નિરીક્ષણ કર્યું અને એનું સમારકામ કરવામાં આવ્યું. તે બદલ અમે તંત્રનો આભાર માનીએ છીએ. તેમજ અત્યારે જે ભાજપના કાર્યકર્તા સસ્તી પ્રસિદ્ધિની વાત કરી રહેલા છે, તો હું એમને કહેવા માગું છું કે હાલમાં પણ જ્યારે આમોદ ચોકડી પરનો નેશનલ હાઈવે નંબર 64 બની રહ્યો હતો આ રોડ, ત્યારે જાતે અહીંના સ્થાનિક ધારાસભ્ય રોડ પર આવીને કહેતા હતા કે આ રોડને 25 વર્ષ સુધી કંઈ નહીં થાય, પણ 6 મહિનામાં રોડની શું દશા થઈ ગઈ તે તમે અહીંયા જોઈ શકો છો. અને આમને કહેવા માગું છું કે આમોદ અને જંબુસરની જનતા તમને ખૂબ સારી રીતે ઓળખી ગઈ છે, કારણ કે આ તમારો ઉત્તમ ને જાગતો નમૂનો છે આ તમારી 25 વર્ષની ગેરંટી. જય હિન્દ, જય ભારત. દાહોદ ખાતે 26મી મળનારી વડાપ્રધાનની સભાનો કાર્યક્રમનો વિરોધ આદિવાસી સંવિધાન સેના દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત માજી ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે. ઝઘડિયાના માજી ધારાસભ્ય છુટભાઈ વસાવા દ્વારા આદિવાસી સમુદાયના જંગલ, જલ અને જમીનના શેડ્યુલ 5 અને 6ના અમલીકરણ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જમીન ગુમાવનારો માટે વર્ષોથી લડત ચલાવતા આવ્યા છે. આજરોજ માજી ધારાસભ્ય છુટભાઈ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એક વિડીયો વાયરલ કરી આગામી તારીખ 26ના રોજ દાહોદ ખાતેના વડાપ્રધાનના કાર્યક્રમનો ભારતીય આદિવાસી સંવિધાન સેના દ્વારા વિરોધ કરવામાં આવશે તેવું જાહેર કર્યું છે. વિડીયોના માધ્યમે તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનના દાહોદના કાર્યક્રમનો આદિવાસી સંવિધાન સેના વિરોધ કરશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આદિવાસીઓમાં ચૂંટણીઓને અંકે કરવા માટે જ્યાં જ્યાં કાર્યક્રમ કરશે ત્યાં અમે વિરોધ કરીશું. અમારા લોકોને જે દબાવવાનું ષડયંત્ર ચાલુ છે તેની સામે અમે લડત આપીશું. અહીંની પોલીસ મજબૂર છે, એમના દ્વારા અમારા લોકોનું શોષણ કરવામાં આવે છે. ચૂંટણી જીતવા માટે પોલીસનો ઉપયોગ કરવામાં આવે છે. આદિવાસી વિસ્તારની તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠક અંક કરી આદિવાસી વિસ્તારમાં જ્યાં ખનીજ છે તે પડાવી લેવા માટે આવા ષડયંત્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યો તેમણે આક્ષેપ કર્યો હતો. ભરૂચના હલદરવા ગામ પાસે આજે ધારાસભ્ય દ્વારા વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના હલદરવા ગામે રૂપિયા 1.33 કરોડના ખર્ચે પૂર્ણ થયેલ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ રૂપિયા 59 લાખના ખર્ચે નવા નિર્માણ થનાર કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ, જિલ્લા ભાજપના મંત્રી અને ગામના સરપંચ હસમુખ પરમાર હાજર રહ્યા હતા. ડેપ્યુટી સરપંચ રાજુ પટેલ, જિલ્લા મહિલા મોરચાના મંત્રી દિવ્યા પટેલ અને તલાટી નિમિષા બારોટ પણ વિશિષ્ટ મહેમાન તરીકે જોડાયા હતા. ગામના ચૂંટાયેલા સભ્યો
સ્થાનિક સંગઠનના હોદ્દેદારો અને ગ્રામજનોની ઉપસ્થિતિ એ કાર્યક્રમને વધુ સફળ બનાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ગામના ભવિષ્યના વિકાસ માટેની યોજનાઓ અંગે પણ ચર્ચા થઈ હતી. ધારાસભ્યએ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં આધુનિક સુવિધાઓ પહોંચાડવી સરકારની પ્રાથમિકતા છે. તેમણે આવનાર સમયમાં વિકાસ કામો વેગવંતા બનાવવાની ખાતરી આપી હતી. ભરૂચમાં આજે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા માટાડિયા તળાવ ખાતે પ્લાસ્ટિક મુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ભરૂચના માતડિયા તળાવ વિસ્તારમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિશેષ સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અભિયાનમાં જીપીસીબીના કર્મચારીઓ, નગરપાલિકા અને વન વિભાગના કર્મચારીઓ સહિત 200થી વધુ નાગરિકો જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન શ્રવણ ચોકડી સુધીના વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરાયો હતો. આ કચરો નગરપાલિકાને આપવામાં આવ્યો હતો. જીપીસીબીએ સહભાગીઓને ટોપી, કાપડની થેલી અને તુલસીના છોડ આપ્યા હતા. આ દ્વારા લોકોને પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરાયા હતા. જીપીસીબીના રિજિયનલ ઓફિસર કે.એન. વાઘમશીએ પ્લાસ્ટિક પ્રદૂષણ વિશે માહિતી આપી હતી. તેમણે પર્યાવરણ જાળવણી માટે લોકોને જાગૃત કર્યા હતા. તમામ સહભાગીઓએ પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરવા અને પ્લાસ્ટિક મુક્ત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી. વાઘમશીએ શહેરને સ્વચ્છ અને પર્યાવરણ મિત્રી બનાવવા આવા કાર્યક્રમ નિયમિત અને સામૂહિક સહયોગની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. કે.એન. વાઘમશી, રિજિયનલ ઓફિસર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભરૂચ. આજે આપણે સૌ અહીંયા વિશ્વ પર્યાવરણ દિવસને ઉજવણીના ભાગરૂપે આજે પ્લાસ્ટિક એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન નિમિત્તે પ્લાસ્ટિક ક્લિનિંગ માટેની ડ્રાઈવ માટે ભેગા થયા છીએ. આજના દિવસે આપણે માતરિયા તળાવથી શ્રવણ ચોકડી સુધીનો જે વિસ્તાર છે એમાં પ્લાસ્ટિકને આપણે વીણી અને ભેગું કરી અને એનો યોગ્ય રીતે નિકાલ થાય એ માટેની આખી આપણે આજે ડ્રાઈવ કરીશું. આ વિશ્વ પર્યાવરણ દિવસ 2025 નિમિત્તે જે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એક મોટા પાયા ઉપર એક અભિયાન હાથ ધર્યું છે અને આ અભિયાન 22 મે 2025થી 6 જૂન 2025 સુધી ચાલવાનું છે. અને આ અભિયાનની અંદર શહેરના નાગરિકો બધા આમાં ઇન્વોલ્વ થાય અને પ્લાસ્ટિક પોલ્યુશન આપણે કઈ રીતે ઓછું કરી શકીએ એના માટેના બધાએ પ્રયત્નો કરવાના છે. અને આ પ્રયત્નોના ભાગરૂપે આપણે આપણી રોજિંદી જીવનમાં પ્લાસ્ટિકનો યુઝ ઘટાડવાનો છે. પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ એના અલ્ટરનેટિવ જે છે, મેટલની બોટલ છે કે કાચની બોટલ છે, એનો ઉપયોગ કરીએ. પ્લાસ્ટિકની થેલીનો આપણે ઉપયોગ નહીં કરીએ, એની જગ્યાએ કાપડની બેગ વાપરીએ. એમ આપણી લાઈફમાં એક ગુડ હેબિટ વિકસાવી અને પ્લાસ્ટિકનું પોલ્યુશન આપણે અંત લાવી શકીએ એ માટેના બધાએ પ્રયત્નો કરવાના રહેશે. પ્રતિક ગામ ખાતે 7 મહિના પહેલા મેળામાં ગયેલા 3 લોકો નર્મદા નદીમાં ડૂબી જતા આ મામલે થયેલી વળતરની માંગણી અને તપાસની માંગણીને લઈને એસઆઈટીની ટીમે આજે સ્થળ મુલાકાત કરી વિગતો મેળવી હતી. ભરૂચના સુક્કલતીર્થ નર્મદા નદી પટમાં ગેરકાયદેસર રેતી ખનનના કારણે 3 વ્યક્તિઓના મોતના કેસમાં એસઆઈટીએ સ્થળ તપાસ હાથ ધરી છે. ગત 15 નવેમ્બર 2024ના રોજ રેતી ખનનના ઊંડા ખાડામાં પડી જવાથી 6 વર્ષીય દિશાન વસંતભાઈ અને તેમના પુત્ર બિનિત કુમારનું મોત થયું હતું. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે આ કેસમાં હજુ સુધી કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી, વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી. આ મામલે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી. આયોગના આદેશ બાદ જિલ્લા કલેક્ટરે ભરૂચ એસઆઈટીની રચના કરી હતી. તેમાં નાયબ કલેક્ટર, જીપીસીબી અધિકારી, ડીઆઈએલઆર અને નબીપુર પોલીસના પીઆઈનો સમાવેશ કરાયો છે. અગાઉના રિપોર્ટ સામે વાંધા ઉઠતા આયોગે પુનઃ તપાસના આદેશ આપ્યો હતો. 20 મે 2025ના રોજ કલેક્ટરે મૃતકના પરિવારજનોને સાંભળ્યા હતા. 24 મેના રોજ એસઆઈટીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. સ્થાનિક માછીમાર અશોક ભીખા માછીએ ઘટનાની વિગતો, વિડીયો અને ફોટોગ્રાફ્સ રજૂ કર્યા હતા. તપાસમાં 66 લોખંડની ડ્રેજિંગ બોટો, લાંબી પાઇપલાઇનો અને પોકલેન મશીન સહિત 50થી વધુ સાધનો ગેરકાયદેસર રેતી ખનન માટે વપરાતા હોવાનું બહાર આવ્યું છે. એસઆઈટીના અધ્યક્ષે ખાણ ખનીજ અધિકારીને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે. મૃતકના પરિવારજનો અને સામાજિક કાર્યકરોએ દોષિતો સામે કાર્યવાહી અને યોગ્ય ન્યાયની માંગ કરી છે. એસઆઈટીએ યોગ્ય ન્યાય આપવાનું આશ્વાસન આપ્યું છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.